ચલો, બંધ તત્વ ગાથા નંબર 36. બરાબર. 12 પ્રકારનો તપ એ નિર્જરા છે, એટલે 12 વિહમ તવો. વિહ એટલે વિધ, વિધ આપણે કે ને વિધ વિધ એટલે પ્રકાર. તો 12 પ્રકારનો તપ એ નિર્જરા છે. બરાબર. હવે એના પછી બંધની ગાથા 36 માં શરૂ થાય છે. તથા બંધો ચૌ, બંધોના ચૌ એટલે ચાર, ચાર પ્રકાર છે. શું છે? વિગપઓ, પય, ઈ અણુભાગો. પયઈ એટલે પ્રકૃતિ, પ્રકૃતિ. ઠી એટલે ઠ છે એ સ્થ નો થાય. આપણે કહીએ ને ગુણ સ્થાનક, ગુણ ઠાણા. તો ગુણ સ્થાનક એનું સ્થાનું અર્ધમાગધીમાં ઠ થાય, એટલે ઠી એટલે સ્થિતિ. અણુભાગો. હવે આ બધાના પેલા અર્થ આપણે સમજીએ એટલે તમને વધારે ખ્યાલ આવે. અહીંયા કહે છે બંધના હું 4 પ્રકાર કહું છું. કયા છે? નાયકો એટલે જાણો. આજે મેં તમને મોકલ્યું છે, કોઈને અર્ધમાગધી, કોઈને સંસ્કૃત શીખવું હોય તો આપણા વિદ્યાપીઠના કિંજલબેન, આયુષીબેન શીખવાડે છે. શીખવા જેવું છે, થોડું ટફ છે, પણ ભલે આવડે કે ના આવડે પણ શીખવા જેવા. એના નિયમો કે શું લાગે તો શું શબ્દ બને, ક્યાંક નમો છે, ક્યાંક અણમો છે, ક્યાં મીંડાનો અર્થ મ થાય, ક્યાં ન થાય, ક્યાં આ થાય, અવગ્રહ લાગે, ઘણા બધા નિયમો છે. તો એક વખત ભણશો તો પછી ધર્મના સૂત્રો પાકા કરવાની મજા. તો કોઈને કરવા હોય તો. પછી મેં એક બોરીવલીનું પણ મૂક્યું હતું કે ક્યાંક શું કહેવાય, 12 હમણાં આપણી ભાવનાઓ થઈ છે, તો એ 12 ભાવનાઓ ઉપર સ્થાનકવાસીમાં એ કંઈક સેમિનાર છે. તો કોઈને અટેન્ડ કરવું હોય તો એ પણ કરી શકો છો. મારું ખાલી બતાવવાનું મતલબ એટલું હતું કે ક્યાંક પણ આખા મુંબઈમાં આવી રીતે 12 ભાવના કે થતું હોય તો સાંભળવા જવાનું. એક વખત હવે તમે હમણાં અહીંયા શીખ્યા છો, એમાં તમને કંઈક ને કંઈક નવું 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 મળ્યા કરે. તમારામાંથી કોઈ અટેન્ડ કરી આવે ક્યાંક, તો ત્યાંનું તમારે એડ્રેસ મૂકવાનું, બીજા કોઈને કહેવાનું. હું તો નથી જઈ શકતો, તમે જઈ શકતા હો તો તમે જાઓ. ત્યાં તમારા કોઈ રહેતા હોય, કોઈ અટેન્ડ કરે તો એમની પાસેથી નોટ્સ લેવાની. આ બધું મોક્ષ માટે મહેનત કરવાની. જેમ આપણે નાના હતા ને છોકરાઓની 1-2 દિવસનું નોટ્સ રહી જાય તો આપણે મહેનત કરતા હતા ને કે સ્કૂલમાં એ ફેલ ન થાય. તો આ આપણી જીવનની સ્કૂલ છે. આ જે મનુષ્ય ભવ છે એમાં આપણે ફેલ ન થઈએ. માટે જેને જ્યાં લાગે ત્યાં, એવું નથી કે સ્થાનકમાં જવાય ને કંઠીમાં ને આ ને, જ્યાં તમને વિષયો બધા ક્યાંક પણ જશો, 9 તત્વ બધા ઠેકાણે એક જ છે. તો કોઈક મહારાજ સાહેબનું તમને ગમે, કોઈક પંડિતજીનું ગમે, કોઈક તમને બુક ગમે, તો વાંચી વાંચીને નિર્જરા કરવા. ચલો, હવે આપણે બંધને સમજીએ. પહેલું છે કર્મ સ્વભાવ તે પ્રકૃતિ બંધ. હવે જો ડેફિનેશન અઘરી છે, પછી હું તમને ઈઝી સમજાવું છું. પહેલા આપણે ડેફિનેશન વાંચી લઈએ. કર્મના કાળનું માપ તે સ્થિતિ બંધ. કર્મ પૂદગલના શુભ અને અશુભ રસનું તીવ્ર મંદપણું તે રસ બંધ. અને કર્મના પૂદગલ ના દાળિયાનું માપ તે પ્રદેશ બંધ. હવે જો એક્ઝામ્પલ આપ્યું છે નીચે. તમે લાડવાનું, મોદકના જુદા જુદા પ્રકાર હોય છે. પ્રકૃતિ બંધમાં લખ્યું 37મી ગાથા. ગાથા આપણે પછી લઈશું કે પ્રકૃતિ કોને કહેવાય, એની માટે ગાથા છે. બરાબર. કાળ કોને કહીશું, રસ કોને કહીશું અને પ્રદેશ કોને કહીશું. આ 4 માટેની ગાથા છે 37. પણ એ ગાથા હમણાં નહીં સમજાય, પહેલા આપણે એક્ઝામ્પલ થી સમજીએ પછી ગાથા સમજાશે. તો હવે આ તમારામાંથી કોઈને પણ, એટલે કે બધાને આ 4 શબ્દો ખબર છે? પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. કોઈને ખબર હોય અને બોલવું હોય તો તમે બોલી શકો છો, નહીં તો પછી હું તો એક્સપ્લેન કરું જ છું જોયા વગર. આમાં કઈ જોવાનું નથી. તમે ક્યાંક સાંભળ્યું હોય, તમને ખ્યાલ હોય. પ્રકૃતિ, રસ, સ્થિતિ અને પ્રદેશ, આ 4 શબ્દ છે એ તમને ખબર છે બધાને? જો બિલકુલ ખબર ન હોય તો હું એ પ્રમાણે લઉં, થોડી થોડી ખબર હોય તો હું એ પ્રમાણે લઉં. બોલો, કોઈ કહેશે? સાંભળ્યું છે વ્યાખ્યાનમાં ક્યાંય? નહીં?
લવ ડિટેલમાં. હા બેન લ્યો. જો હવે તમે બધા સમજો કાલથી ચોમાસું ચાલુ થાય છે, આજે બધાએ ઘરે લાડવા બનાવ્યા. તમે બધાએ કીધું આજે બેન અમે લાડવા બનાવ્યા. મેં કીધું ઓકે. હવે કોઈ કહેશે કે મેં ફીણિયા બનાવ્યા, કોઈ કહેશે ગોળવાળા બનાવ્યા, કોઈ કહેશે મેં મેથીના બનાવ્યા, મને વાત પિત્ત કફનો પ્રોબ્લેમ છે મેથીના. તો આવી રીતે બધાએ અલગ અલગ લાડવા બનાવ્યા. તો આ થઈ તમારી પ્રકૃતિ. પ્રકૃતિ એટલે શું? કે તમે કર્મ બધા બાંધો છો, પણ કઈ પ્રકૃતિનું બાંધો છો? તો કોઈક જ્ઞાનાવરણીય વધુ બાંધે, કોઈક દર્શનાવરણીય વધુ બાંધે, કોઈક અશાતા વધુ બાંધે, કોઈક વેદનીય વધુ બાંધે, અથવા તો એટલે અલગ અલગ 8 કર્મના પ્રકાર છે, એમ લાડવાના 8 અલગ અલગ પ્રકાર છે. તો કોઈક કયું બાંધે, કોઈક કયું બાંધે. તો એવી રીતે પ્રકૃતિ પહેલા જોવાની, કર્મની પ્રકૃતિ શું છે, તમે કયા કર્મ બાંધો છો, બરાબર. હવે જે સ્થિતિ, તો સમજો કે બધાએ બુંદીના 2-3 જણાએ લાડવા બનાવ્યા. તો એક બેને 1 તારની ચાસણી કરી, એક બેને 2 તારની કરી, અને એક બેને 3 તારની કરી, બરાબર. તો કોના લાડવા વધારે ટકશે? કર્યા બધાએ બુંદીના લાડુ ને આજે જ છે, બોલો. 3 તારની કરી હોય એનું. હા, 3 એ શું તારની થશે? કરી હોય. વધારે ટકશે. કારણ કે હવે સ્થિતિ, તો એ લાડવાની સ્થિતિ કેમ વધારે રહી ભાઈ? કારણ કે શું થયું? એને આપણે સારી રીતે હજી ઉકાળીને એવું બનાવ્યું છે કે ભલે બુંદીનો જ લાડવો છે, પણ એ વધારે ટકશે. ને એક તારવાળી છે, 1-2 દિવસમાં ખતમ કરવું પડશે. તો એવી રીતે તમે, આપણે 5-6 જણા, ચલો આજે જ્ઞાનાવરણીય કર્મ બાંધીએ છીએ, પ્રકૃતિ થઈ જ્ઞાનાવરણીય. હવે એની સ્થિતિ, તો મને છે ને આટલો જ ભાવ છે નિંદા, અને બીજા બેન છે એમને આટલો છે, ત્રીજા બેન છે એમને આટલી નિંદાનો ભાવ છે ગુરુ ભગવત પ્રત્યે. તો બધાએ જ્ઞાનાવરણીય બાંધ્યું, પણ જેને ઓછી નિંદાનો ભાવ છે એની સ્થિતિ શું થશે? ઓછી બંધાશે. એટલે કે સમજો કે 1 વર્ષ ચાલશે પ્લાન, બીજાનો 5 વર્ષ ચાલશે, કોઈકનું એટલું મોટું છે કે 5 ભવ સાથે ચાલે. તો સ્થિતિ તમે કેટલી અસાધના કરો છો એના ઉપર નક્કી થશે. મેં એમ કીધું 1 જણને મારવું છે, અને કોઈકે એમ કીધું કે આખા ગામને મારવું છે. તો હવે સ્થિતિ કોની વધારે બંધાશે? આખા ગામ. બરાબર. હવે આ તમે સ્થિતિ સમજ્યા કે આપણે થોડુંક કર્મ બાંધીએ યા વધારે ચાલે. હવે જો મહાવીર સ્વામીનું એક્ઝામ્પલ લો, તો એમણે કાનમાં જે ખિલ્લા વાળું હતું, રસ વાળું, એ 16મા ભાવમાં વાસુદેવના ભાવમાં કર્યું હતું. તો એ કર્મ એ જ ભાવમાં ઉદયમાં આવી ગયું, કે પછી 17મો ભાવ થયો, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27મા ભાવમાં ઉદયમાં આવ્યું. એટલે તમે કર્મ બાંધો ત્યારે થોડોક સમય સુધી એ ઇનએક્ટિવ હોય, એને કહેવાય અબાધા કાળ. અબાધા કાળ એટલે શું? કે એ તરત એક્ટિવ ન થાય, થોડાક સમય પછી એ એક્ટિવ થાય. તો જો એ થોડાક, સમજો એક બોમ્બ છે, હું ક્યાંક લગાડી આવી, તો હું એવી રીતે લગાડું કે 1 જ સેકન્ડમાં ફાટે? તો હું પણ ત્યાં જ હોઉં. એટલે એને 1 કલાક, 2 કલાક, 5 કલાક, 1 દિવસ, 1 વર્ષ, એવી રીતે તમે સેટ કરી શકો. અને સમજો મેં 1 વર્ષનું સેટિંગ મૂક્યું છે, અને એની વચ્ચે મને લાગે કે નહીં નહીં આ ગામ વાળા તો હવે સારા છે, મારે એમને નથી મારવું, તો હું એ બોમ્બને ડિફ્યુઝ કરી શકું કે નહીં 1 વર્ષની અંદર? મને એનું કાઢી નાખવું એ કનેક્શન, તો કાઢી શકું કે નહીં? તો એવી રીતે બધા જ આપણે કર્મ આજે બાંધીએ, તો આજે ને આજે ઉદયમાં ના, એનો અમુક કાળ હોય, એ કાળ પછી એ ઉદયમાં આવે. હવે પછી જયારે કર્મગ્રંથ ભણશો ત્યારે ખબર પડે કે કોણ ક્યારે ઉદયમાં આવે. એટલે એનો અબાધા કાળ કેવી રીતે કાઢવાનો, એ ક્યારે બાધા આપી શકે, ક્યારે ન આપી શકે.
હવે મારો 5 વર્ષનો અબાધા કાળ છે, તો એ 5 વર્ષ પછી કર્મ ઉદયમાં આવશે. પણ આ 5 વર્ષમાં એવું થઈ શકે કે હું તપ જપ દ્વારા એ કર્મને જ તોડી નાખું. તો એ જયારે ઉદયમાં ઇનએક્ટિવ હતું ત્યારે મારી પાસે પાવર છે એને તોડવા. તો ઘણી વખત હું એને તોડી પણ શકું, ઘણી વખત હું એને પ્લસમાં છે તો માઇનસમાં કરી શકું. દાખલા તરીકે મેં બધાને અશાતા આપી હતી પહેલા, હસતા હસતા પાપ બાંધેલ. હવે આજે વ્યાખ્યાનમાં મને સમજાયું એટલે મને દુઃખ થયું, મેં પ્રાયશ્ચિત લીધું, મેં પ્રતિક્રમણ કર્યું, અને જેટલા પણ 5 વર્ષ પહેલા મેં બધાને મારેલા એ બધાની માફી માંગુ છું. તો જે મારું કર્મ ઇનએક્ટિવ થઈને પડ્યું હતું કે ચલો આટલા પછી મારું ગળું કપાવવાનું હતું, એવી રીતે મારું મોત લખેલું હતું, પણ મેં જે માફી માંગી તો એમાં આ કર્મ ઇનએક્ટિવ થઈ ગયું. અને પ્લસ નું માઇનસ પણ થઈ શકે અને માઇનસ નું પ્લસ પણ થઈ શકે. એટલે કે ખરાબ કામ સારામાં પણ ફેરવાઈ શકે અને સારા કામ ખરાબમાં પણ ફેરવાઈ શકે. દાખલા તરીકે 5 વર્ષ પહેલા મેં પૂજન ભણાવેલું હતું, પછી ત્યારે મેં પુણ્ય બાંધેલ, પછી થોડાક ટાઈમ રહીને મને એમ થયું બોલા પૂજન ભણાયો અને કરતા તકડી પૂજા જ કે સામાયિક રખેલા થવો તો હલ્યો. તો આવા ભાવથી મેં જે પ્લસમાં પુણ્ય બાંધ્યું હતું એ ભાવથી માઇનસ બને. તમારા સુકૃત દુષ્કૃતમાં પણ કન્વર્ટ થઈ શકે અને દુષ્કૃત સુકૃતમાં પણ કન્વર્ટ થઈ શકે. તો સ્થિતિ મોટી હોય એને ટૂંકી કરી શકો, અને ટૂંકી બાંધી હોય એને લાંબી પણ કરી શકો. આ બધું પોસિબલ છે ઓનલી વિચારથી. તમે સારું વિચાર્યો તો ઓછું થઈ જાય, તમે ખરાબ વિચારો તો એ વધી જાય. હવે વિચારો શું કરવું છે. સ્થિતિ જે અનંત ભાવની બાંધી છે એને જો ઓછી નહીં કરીશું તો મોક્ષમાં કેવી રીતે જશું. એટલે આપણને મોક્ષમાં જવાથી પહેલી બધી સ્થિતિ એ જ ભાવમાં પૂરી થાય એવી ઓછી કરવી પડશે. ખ્યાલ આવ્યું? એ તો સ્થિતિઓ મોટી મોટી હશે તો કેવી રીતે મોક્ષમાં જશું. એટલે કર્મગ્રંથ ભણવું પડે કે સ્થિતિને કેવી રીતે ઓછી કરવું, પ્રકૃતિને કેવી રીતે બદલાવવું. અશાતાની પ્રકૃતિ હતી તો મેં પ્રતિક્રમણ કર્યું તો એ શાતામાં બદલાઈ ગઈ, શાતા વેદનીયમાં. કારણ કે 48 મિનિટમાં જે સામાયિક કર્યું એમાં મેં બધાને શાતા આપી તો મારું શાતા વેદનીય બંધાઈ ગયું, કન્વર્ટ થઈ ગયું. એટલે પ્રકૃતિ પણ બદલાવી શકો, પછી સ્થિતિ પણ બદલાવી શકો, પછી છે રસબંધ. હવે તમે બધાએ 7 જણાએ આજે ગોળિયા જ લાડુ બનાવ્યા છે અથવા ફીણિયા જ બનાવ્યા છે, પણ કોઈ કે અડધો વાટકો સાકર નાખી, કોઈ કે 1 વાટકો નાખી, કોઈક છે અહીંયા ઘર મેં તો બહુ મીઠો ખપે 1.5 વાટકો પણ સાકર નાખી. તો બનાવી બધાની પ્રકૃતિ એક જ છે, ગોળિયા લાડુ, પણ બધાનો રસ એટલે કે ટેસ્ટ અલગ અલગ હોઈ શકે કે નહીં. કે કોઈએ જે વધારે સાકર નાખી છે તો વધારે મીઠું હશે. તો એમ તમે બધા, આપણે બધા 100 જણા પિકનિક ઉપર ગયા કે મૂવી જોવા ગયા કે ફરવા ગયા, તો કોઈકને એકદમ 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 મજા આવી જાય, કોઈને ખાલી મજા આવે કે હાણે મળે છડ્યા જ નતે, હલનું જ ખપે જબરદસ્તી, હલનું તો નવો પણ છોકરેલા હલ્યો, તો એને રસ જ નથી. તો તમે એ કર્મબંધ બધાનો થયો આજે, પણ એ કર્મબંધમાં રસ કેટલો છે. જો રસ વધારે તો એ વધારે ચીકણું થઈને વધારે ગાઢ થઈને બહાર આવે. આપણે કહીએ ને કોઈને કેટલા ચીકણા કર્મ બાંધ્યા હશે કે એને આવું આટલું આટલું ખરાબ થાય છે, તો એ ચીકણો એટલે કે રસ. તમારો પાપ કરવાની પ્રવૃત્તિ બધાને કરવી પડે છે, પણ એમાં તમારો રસ કેટલો છે. તમે રસોઈ આપણે બધાએ કરવી પડે છે, પણ એમાં આપણો રસ કેટલો છે. રાચી માચીને અરે કોરો આવું ભીંડા તળ્યા, કોઈ ગ્રેવી કઈ મોજ આડી તો ગ્રેવી કોઈ કરે જ ન, અને કોરો ટેસ્ટી થયો કાજુ કે પીસ્યો. એટલે જે રસ છે ને એ તમે જેટલું વર્ણવીને કહો એનો મતલબ ગાઢ રસ છે. અને દુઃખથી પણ તમે વર્ણન કરો તો એ મંદ રસ છે. તો કર્મ બાંધાય એમાં વાંધો નથી,
પણ રસ સાવ પતલો હોવો જોઈએ. તો કર્મગ્રંથ તમારા ચીકણા અને ગાઢા રસ બંધાયેલાને સાવ પતલો કરી નાખે. આપણે ખબર છે, શરદી તાવ હોય ને ગાઢી અને ઠંડી છાશ પીવી હોય તો ડોક્ટર શું કે, કારણ કે પીણી જાય તો કેડી પી જા, અપ્પડ પતલી કરી લાઈ જા, પાણી વજીને ગરમ કરી ગંજા જરા. તો આ શું કર્યું તમે? રસને ડાયલ્યુટ કરી નાખ્યું, મંદ કરી નાખ્યું. તો એવી રીતે ચીકણા કર્મોને આપણે ડાયલ્યુટ કરવાના છે. નીમનો કડવો રસ હોય, સમજો કે બધાને એક એક વાટકો મેં કડવો રસ આપ્યો છે, બધાને એક એક વાટકો. પણ એક બેન હોશિયાર હતા, એમણે શું કર્યું? 4 ગ્લાસ પાણી લીધું અને એમાં એક વાટકો રસ નાખી દીધો. અને હવે એ પીએ તો એને જે લોકો બીજા વાટકો પીએ છે એવો જ કડવો લાગે કે થોડો ઓછો લાગે? એટલે સામે શું કરવાનું? 4 ગ્લાસ ધર્મ આરાધનાના ઉભા કરી દેવા. તો તમારો જે ગાઢ રસ બંધાયું છે શું થઈ જશે? ડાયલ્યુટ થઈ જશે. બરાબર? અને હવે પુણ્ય એકદમ પતલું બાંધ્યું છે, આખા જીવનમાં કોઈ આરાધના જ સારી નથી કરી, તો ગુરુ ભગવંતોને કર્મગ્રંથકારો બતાડે છે કે એને ગાઢું કેવી રીતે કરવાનું. તો તમે સમજો, એક જ જણને ક્યારેક જમાડ્યું હતું 10 વર્ષ પહેલા, તો એ 10 વર્ષ જે ગયા ને એમાં રોજે ખાલી અનુમોદના કરવાની. કેવું સારું હતું ને એ દિવસ. એ દિવસે મેં જમાડી દીધું, પછી તો મને ભાવ જ નથી થયું, પછી તો મને મોકો જ નથી મળતો. અનુમોદના છે એ દિવસની, અને રોજ જે કર્યા કરો. તો એ જે પતલો રસ હતો એ શું થશે? ધીરે 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 ગાઢો થઈ રોજની અનુમોદના રસ ઉમેરાતું જાય તો એ રસ ગાઢ રસ બની જાય. બરાબર? એટલે કાં તો તમે પતલો રસ હોય એને ઉકાળી દો ગેસ ઉપર, તો પાણી બળતું જાય તો એ કેવું થઈ જાય? પછી ગાઢ થઈ જાય ને ટેસ્ટી થઈ જાય, વધારે ઘાટું. તો એવી રીતે તમે તપ કરીને જે ચીકણા કર્મ છે એને બાળી નાખો, અને જે પતલું રસ છે પુણ્યનો એને ગાઢો કરી નાખો. તો આ બધા રસ્તાઓ કર્મગ્રંથમાં બતાવેલા છે. અને પછી ચોથું છે પ્રદેશ બંધ. એટલે કે તમે બધાએ બુંદીનો લાડુ બનાવ્યો, પણ હું આજે બધાના ઘરે આવી તો કોઈના ઘરે આટલું જ ચારાના જેટલું, કોઈના ઘરે રૂપિયા જેટલું છે, કોઈના ઘરે મોટા છે. તો એને શું કર્યું? કોઈકના હાથ જ મોટા હોય તો એ વાળે તો મોટો લાડુ વાળે. તો આ બુંદીના કણિયા ડબલ ચાલ્યા જાય એમાં પ્રદેશો. તો કોઈનો આટલો જ હોય લાડુ તો ઓછા પ્રદેશો. એટલે તમે જ્યારે કર્મ બાંધો છો ત્યારે એમાં કેટલા પ્રદેશ ગયા? તો કોઈક બેનના આટલા ગયા, કોઈક બેનના આટલા ગયા. તો આ પ્રદેશો ઓછા અને વધુ થઈ શકે છે. પણ શાસ્ત્રમાં લખ્યું કે પ્રદેશની બહુ ચિંતા કરવી નહીં. હવે આ કેમ ચિંતા કરવી નહીં? પણ રસની બહુ ચિંતા કરવી. દાખલા તરીકે તમે લાડુ મસ્ત બનાવ્યા હોય તો એ નાનો હોય કે મોટો એનાથી કઈ બહુ ફરક પડે? હા, પણ તમે નાનું ને સાઈઝ જ શેપ સારું બનાવવામાં મહેનત કરો અને એના ટેસ્ટમાં જ મહેનત ન કરો તો ચાલે? બહારથી કદાચ દેખાવમાં એક વખત સારું લાગે, પણ જેવું મોઢામાં મૂકે એવું. એટલે મેન શું છે? ટેસ્ટ કે એનો શેપ? એટલે જ્યારે કર્મ બંધાય ને ત્યારે એના રસમાં વધારે ઇન્ટરેસ્ટ લેવાય કે મારું કેવો રસ બંધાયો છે. ખરાબ હોય તો પતલો બંધાયો હોવો જોઈએ, સારો હોય તો ગાઢો બંધાયેલો હોવો જોઈએ. બરાબર? તો પ્રદેશ છે ને એ નાનું પણ હોઈ શકે, મોટું પણ હોઈ શકે. દાખલા તરીકે તમે બધા બેઠા છો ઉપાસન, અને ઉપરથી એક એક ગુણી પડે બધા ઉપર. હવે કોઈના બધા ઉપર એક એક કિલોની ગુણી પડી, એક એક કિલો બધાને સેમ. ચલો ઓછું વધુ કરીએ, કોઈકના ઉપર 1 કિલો પડી અને કોઈકના ઉપર 0.5 કિલો પડી, તો કોને વધુ લાગે? એક કિલો લાવ, 1 કિલો પડી એની. હા, તમે હવે પ્રદેશથી આન્સર આપો.
બરાબર. 1 કિલો મોટું હોય અને પાવ કિલો નાનું હોય. હવે હું એમ કઉ છું કે જે પાવ કિલો હતું ને એમાં લોખંડ હતું, જે 1 કિલો હતું ને એમાં કપાસ હતું. હવે કોને વધુ વાગે? તો પાવ કિલો. તો હવે પ્રદેશથી તો એ નાનું છે, તો ઓલું પ્રદેશથી પણ મોટું વજન છે. વજન તો એટલું વજન પણ ઓછું છે, ઓલાનું 1 કિલો વજન છે, આનું તો પાવ જ કિલો વજન છે. એમાં પરમાણુ વજન એ રીતે વધારે. લાગે જ ને. લોખંડની ડેન્સિટી ઈ નાની ખીલ્લી પણ હોય ને તોય તમને વાગે. એમ રૂનો મોટો બોલ હોય ને તોય તમને ના વાગે. તો એવી રીતે કર્મમાં પ્રદેશની ચિંતા કરવી નહીં. જ્ઞાનાવરણી આટલું મોટું બંધાયું, કઈ વાંધો નહીં, પણ જો મોહની આટલું પણ બંધાય ને તો ચિંતા કરવા, કારણ કે રાજા છે. મારો કહેવાનો અર્થ સમજો છો? પ્રદેશથી બહુ ચિંતા નહીં કરવાની. મોટો બંધાય નાનો બંધાય કઈ વાંધો નહીં, પણ જો રસ વધુ પડી જાય તો ચિંતા કરવાની. એટલે તમે ફરવા જાઓ, પાપમાં ક્યાં પણ જાઓ, રસ વધુ ન પડવો જોઈએ. અને આ રસ વધુ ક્યારે ન પડે? જ્યારે તમે ભણતા હો ને તો તમારો બાય ડિફોલ્ટ રસ વધુ પડે જ નહીં. હવે તમે, મને ખાતરી છે કે બરફ પર જાઓ કે હરિયાળી પર જાઓ, એમાં જીવ છે એમ વિચારીને 1 સેકન્ડ માટે તો 1 સેકન્ડ માટે પણ પગ તો સાચવીને જ મૂકો. પછી ભલે મૂકવું પડે એટલે આપણે મૂકવા ના જોઈએ, માથા પર પગ ન લેવાના હોય. તો આ તમારો રસ શું થયો? ઓછો થયો. તો ભણવાનું બેનિફિટ એટલું જ છે કે કર્મ બંધાય બીજાની જેમ જ, પણ જે નથી ભણેલા અને જે રાચી માચીને કર્મ કરે છે એના કરતા ભણેલા લોકો કર્મમાં રસ ઓછો નાખે, એમનો બાય ડિફોલ્ટ ઓછો જ પડે. એમને હવે કોઈ મોહ ન જાગે કે લાલ કલર હોય કે બ્લેક કલર હોય. હા, થોડીક વાર ભૂલી જાય તો જાય એ કલરમાં, પછી પાછું ભાન આવી જાય કે હું કેમ આ કલર પાછળ દોડું છું, ને પાછી જાગૃતિ આવે. પાછા ભૂલી જાય, પાછી જાગૃતિ આવે. એમ પીન મારી 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 મારીને એનો રસ ઓછો થઈ જાય. રસ ઓછો હોય ને પછી એ ફુગ્ગો કેટલો ઉપર ઉડે, તમે પીન મારી નાખો પછી કેટલો હવા નીકળતી હોય થોડી થોડી થોડી, એ બલૂન કેટલું ઊંચે ઉડે? ન ઉડી શકે. એમ કર્મ બંધાય જ નહીં. જો જીનવાણીની પીનો પડતી રહે તો બંધાય જ નહીં. એટલે જ્યારે 1 સેકન્ડમાં આ 12 વાગે જે આપણો કર્મ બંધ થયો, તો એ કર્મ બંધમાં 4 વસ્તુ જોવાની હોય કે એની પ્રકૃતિ કઈ બંધાય, એમાં રસ કેટલું પડ્યું, એની સ્થિતિ કેટલી પડી, અને ખ્યાલ આવે છે પ્રદેશ કેટલું થયું. દાખલા તરીકે તમે 12 વાગે હમણાં સ્વાધ્યાય કરી રહ્યા છો તો જ્ઞાનાવર્ણ્યનો પ્રદેશ ઓછો બંધાયો, પણ જ્યારે તમે બુક ફેંકો છો, કોઈને ભણવા નથી દેતા, કંઈક જ્ઞાનની સાધના કરો છો, ત્યારે તમારો પ્રદેશથી મોટો કર્મ બંધાયો. એટલે કે ઈ તમારી સાથે 5 વર્ષ ચાલે એટલો મોટો બંધાયો. એમાં રસ પણ ઘણો પડી ગયો, એની સ્થિતિ પણ લાંબી થઈ ગઈ. તો આવું બધું થઈ શકે. એટલે કર્મ ગ્રંથકારો જ્યારે વાત કરે ને તો કર્મ બંધની બહુ ચિંતા ન કરે, કારણ કે પ્રભુ છે ને એમને પણ કેવળ જ્ઞાન થઈ જાય પછી કર્મ બંધ છે, પણ નથી પ્રદેશ, નથી રસ, નથી સ્થિતિ, અને નથી કેવું 12 વાગે બંધાય ને તો એટલું નાનું બંધાય કે 12 ને 1 ના તો એ કર્મ પડી પણ જાય. એવા કર્મની શું ચિંતા કરવાની? એ પણ આપણી જેમ ગોચરી તો વાપરે કે નહીં પ્રભુ? કેવળ જ્ઞાન પછી ગોચરી તો વાપરે શરીર ટકાવવા માટે. તો ખાય છે એટલે કર્મ બંધ તો થાય છે, પણ એમને કેટલો રસ હોય કે આજે આ મળ્યું, વાવ, ને આજે આ કેમ મળ્યું, નહીં મળવું જોઈતું, એવું થાય. એટલે એમાં એમનો રસ નથી. હવે રસ ન હોય જેમાં બહુ, એ બહુ સ્થિતિ એની ન ટકે, એટલે 1 સેકન્ડમાં તો પડી ગયું. એટલે 12 વાગે બંધાય ને 12 ને 1 ના પડી જાય, 12 ને 1 ના બંધાય ને 12 ને 2 ના પડી જાય. તો એમને હવે કેટલી ચિંતા હોય એવા કર્મની? ને આપણા લાખો ભવો ચાલે ને એટલો રસ આપણે નાખીએ છીએ. શું દુબઈ ગયા
કેટલું ફાઇન મોલ. હવે આટલું જે આમ ફાઇન કીધું ને એટલે મારો ઇન્ટરેસ્ટ તમને દેખાય છે એટલે મેં કીધું ફાઇન છે. એમાં બંનેમાં આ હું જે બોલી એમાં રસ તમને છલકાય છે, શેમાં હતો રસ વધારે? ફાઇન. તો આપણે તો શું ડિઝાઇન છે કપડાની, શું કલર હતું, શું ગાડી હતી, શું સેટ હતું, તો આપણો રસ તમને ખબર પડે છે. તો જેનો જેટલો રસ એટલી સ્થિતિ મોટી થશે, એટલું ચીકણું કર્મ બંધાશે. એટલે તમે લાખ જણા ઉપાશ્રયમાં હો કે લાખ જણા દેરાસરમાં હો, નાનીને એનાથી ફરક નથી પડતું. નાની તો એટલે જ વાત કરે કે આનું સ્થિતિ કેટલી બંધાય, એનો એમાં રસ કેટલો હતો. ક્યારેક એવું થાય કે હું ફરવા નથી ગઈ, મારો કોઈક એવું સંજોગ થઈ ગયું, પણ મને રસ જ એટલો છે કાશ્મીર ફરવામાં કે હું અહીંયા બેઠા બેઠા પણ ચીકણા કર્મ બાંધી શકું. અને કોઈ પર્સનલી પણ ત્યાં ગયું છે પણ એને રસ જ નથી, તો એ ત્યાં જઈને પણ માણીને પણ ઓછો રસ બાંધી શકે. એવું પોસિબલ છે? આપણને માન્યામાં આવે, આપણને થાય તો ક્યારે કાશ્મીર ગયો જ નથી એટલે એને ક્યાંથી કર્મ બંધ થાય? પણ તમારો રસ તો છે ને ત્યાં જવામાં. તો હવે તમારા રસ કલેક્ટ કરો કે કેટલો રસના કારણે આપણો કર્મ બંધ થાય છે. વિચારો, તમારો કઈ બાબતમાં રસ નથી? એન્ટિલા હમણાં મળે તો આપણને ભોગવવું કે રસ નથી? આખું એક કચ્છ મળતું હોય જિલ્લો તમારા નામ પર કોઈ કરી આપે તો તમને ઇન્ટરેસ્ટ કે તમારા પચખાણ? 1 લાખની રોજ દેવ આવીને સાડી આપી જાય તો તમારા પચખાણ કે લેવાની તૈયારી? તો કર્મ બંધ એ બધો ચાલુ છે. પુણ્ય નથી એટલે મળતું નથી, પણ કર્મ બંધ તો બધો જ ચાલુ છે. એટલે જેટલી બાબતમાં રસ એ બધું કર્મ બંધ 24 કલાક ચાલુ. આજે ભલે કશાય નથી કર્યું પણ ક્રોધ કરવામાં રસ છે, માન કરવામાં રસ છે, કર્મ બંધ બધો જ ચાલુ. આ કર્મ બંધ કર્યા વગર ક્યાં પહોંચશે? તમે જુઓ, એન્ટિલા ભોગવ્યો આપણે આખું વર્લ્ડ ફર્યા નહીં, પણ રસ છે, કર્મ બંધ થાય છે. એટલે આટલું કર્મબંધ ના કારણે આપણો 24 કલાક જે અધધ કર્મબંધ છે ને એ શીખી અને તમે એને તોડી શકો. કે પચખાણ વર્ષમાં એક જ વખત બહાર જવું એનો મારું પચખાણ, તો હું એક વખત જાઉં કે ન જાઉં મને એનું પાપ લાગી ગયું, પણ બીજા રોજે 365 દિવસમાં હું જઈશ તો 10 દિવસ જઈશ, પણ એ બીજા 350 દિવસનું તો કર્મબંધ અટકી ગયું મારું. વર્ષમાં 2 વખત દાગીના લઈશ, 10 વખત કપડા લઈશ, તો એટલીસ્ટ 10 વખત પર તો આવો, તો 20 દિવસનું તો કટ થઈ ગયું. સમજણ પડે છે? એટલે કેવી રીતે મિથ્યાત્વ હટશે ને, સમજણ આવશે ને તો જ તમે વિરતિમાં જઈ શકશો. જો સમજણ નહીં હશે ને તો વ્રત પચખાણ તમને એવું લાગશે કે ક્યાં આપણે આમાં આવી ગયા, કેમ જૈન ધર્મમાં આટલી બધી બાંધ 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 કરે છે. એક બકરો હોય ને એને બાંધી નાખીને એક બકરો ખુલ્લો છે જંગલમાં ફરે છે, તો વાઘ કોને ખાય? એમ આપણે જો છૂટા ફરતા હોઈએ ને તો કાળ આપણો શિકાર કરી નાખે, પણ બંધાયેલા હોઈએ ને કોઈક શેઠ પાસે તો એ લોકો આવીને આપણને ન વાંચશે. એટલે વ્રત પચખાણ થી તમારો આત્મા સેફ છે. જો તમને નહીં તો એ કેવું લાગશે, ઓલા બકરાને એવું જ લાગે કે હું જ બંધાયેલો છું, બીજા બધા તો કેવા ખુલ્લા ફરે છે. તો જે બંધાયેલું છે એમાં એને સુખ તો બતાડો કે તારા કર્મ નથી બંધાતા કારણ કે તું બંધાયેલો છે, તો તમે બંધાવા તૈયાર થશો. તો 4 મહિના માટે ચાતુર્માસમાં બંધાવાની કોશિશ કરજો. 12 વ્રતમાં, મૈથુન વ્રતમાં, પરિગ્રહ વ્રતમાં
કે 4 મહિના તો નથી જ ફરવું, કે 4 મહિના પરિગ્રહ નથી જ કરવો, કે 4 મહિના મૈથુન નથી જ સેવવું, કે XYZ 1.5 મહિનો કરો, 8 દિવસ કરો, જે રીતના પચખાણ જેટલી શક્તિ મુજબ કરો, તો પછી આ બંધ શીખીને ફાયદો છે. બરાબર. લાડુ બનાવો તો ખરા, મોટા નહીં બનાવો, બહુ રસ નહીં નાખો, પણ બનાવવું તો પડશે જ. કર્મબંધ તો થવાનો જ છે. હવે કેવો કરવો એ આપણા હાથમાં છે. આપણે રસ ઓછો નાખવો, હવે ડાયાબિટીસ હોય ને લાડુ ખાવા જ હોય, તો પછી આપણે શું કરીએ હોશિયારીથી? બોલ, શું કરીએ લાડવામાં? શુગર ઓછી નાખે. હા, તો ખાવું જોઈએ તો રસ્તા તો કરો. આપણે કર્મબંધ વગર નથી અટકવાના, પણ કેવું કરવું એ હું તમને શીખવાડીશ. એ કર્મ ગ્રંથકારો આપણને શીખવાડશે કે દરેક મિનિટે સાવ ઓછો કર્મબંધ કરો તો તમે ફાયદામાં કે નહીં ફાયદામાં? બોલો. ભણીને તમે તમારો ઓછો કરી શકો ને બીજાનો પણ ઓછો કરી શકો. બરાબર. તો અહીંયા આ જે 4 વસ્તુ છે ને એ જ તમારે 37 ગાથામાં કહે છે કે પ્રકૃતિ એટલે સ્વભાવ, એટલે કર્મનો સ્વભાવ. કે 8 કર્મ છે, એમાંથી તમારું કર્મ કયું છે? જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, વેદનીય, મોહનીય. એમ કાળનું નિશ્ચય, તે સ્થિતિ, કેટલું કાળ ચાલશે આ. અનુભાગ એટલે કે રસ, કેવો રસ છે એમાં. જો મારી પાસે આટલો જ ઉસનો રસ છે પણ ટેસ્ટી છે, ને કોઈક પાસે આટલો મોટો ગ્લાસ છે પણ હાવ પાણી વાળો હતો, તો તમે બે માંથી કયું લેવાનું પ્રિફર કરશો? કયું પ્રિફર કરશો? ટેસ્ટ ન હોય એવો મોટો ગ્લાસ કે ટેસ્ટી નાનો ગ્લાસ? ટેસ્ટી નાનો ગ્લાસ. બરાબર. આપણે એવું જ કરીએ. એટલે અહીંયા શું કે છે કે તમે રસને ઓળખો, નાનું બાંધો. રસ વાળું હોય તો એને સાવ નાનું બાંધો, કારણ કે રસ વગર આપણે નથી રહેવાના. તો પછી એની સ્થિતિ મોટી નહીં કરો, એનો પ્રદેશ મોટો નહીં કરો, એટલે બધું તમને શીખવાડશે. બરાબર. કર્મગ્રંથમાં બધી વસ્તુઓ આવશે. તો એમાં મંદ કરી નાખો, તીવ્ર કરી નાખો. તો મંદતા, તીવ્રતા બધી આપણા હાથમાં છે. જેવા છોકરા હોય ને આપણા ઘરમાં, કોઈકને કફ થયો હોય તો એના દાદી એવા લાડુ બનાવે, થોડી સોંડેટ કે ખબર ના કઈ મજેલાય. કોઈકને ગેસનો પ્રોબ્લેમ હોય, થોડી મેથી એમાં નાખી દે. તો એ કર્મ પ્રકૃતિ કઈ છે એના ઉપરથી આપણે એનું સોલ્યુશન કરીએ. તો તમને પણ ખબર પડવી જોઈએ કે મને ક્રોધ વધુ છે, કે મને માન વધુ છે, કે મને માયા વધુ છે, મને લોભ વધુ છે, પ્રમાદ વધુ છે, શું પ્રોબ્લેમ છે. તો એના હિસાબથી તમને ગુરુ ભગવંતો એને કાપવાનો રસ્તો આપે. બરાબર. તો એની માટે અહીંયા તમને ગાથા નંબર જે 38 છે એમાં 8 કર્મને કોની સાથે સરખાવ્યા છે, અને 8 કર્મની નામ શું છે, અને એ 8 કર્મના ભેદ કેટલા છે એ આપણે નેક્સ્ટ વર્ગમાં જોઈશું. બરાબર. અને દુઃખથી કહેવું પડે છે કે જે પ્રકારે લેવું જોઈએ એવું હું મોક્ષ તત્વ લઈશ નહીં. કારણ કે મોક્ષ તત્વ માટે કીધું કે બધાએ પોતપોતાની ઉપાદાન તૈયાર કરવી પડે, લાયકાત તૈયાર કરવી પડે. એ લાયકાત મને દેખાઈ નથી, એટલે મને જે યોગ્ય લાગે એટલું જ આ તત્વ સમજાવીશ. એટલું ઉપાદાન હજી તમારું નથી થયું કે તમે મોક્ષ તત્વને ઇઝીલી સમજી શકો. હું તો સમજાવું, પણ સમજવાની વસ્તુ કેવી છે કે તમને જ નહીં સમજાય, કારણ કે એની માટે ભરપૂર વિનય, ભરપૂર નમ્રતા, ભરપૂર આ મોક્ષ તત્વ છે. એ જેવી તેવી વસ્તુ નથી. અનંત ભાવ તોડવાની ચાવી છે. પણ એટલું જો મને નથી દેખાયું તો હું એને ઉપરથી લઈશ, ડીપમાં જઈશ નહીં. જેમ બીજા બધા તત્વો તમને સમજાયા, જેમ જેમ તમે સમજણ પામશો તમારું પુણ્ય ચડશે, તો કોઈ ગુરુ ભગવંત આવશે તમારી ત્યાં, તો તમને મોક્ષ તત્વ સમજાશે. બાકી આ સમજાવવાની વસ્તુ નથી. એટલે મેં આટલા ક્લાસમાં ઘણી બધી ઇન્સ્ટ્રક્શન આપી, પણ એ ફોલો થઈ નથી. તો મોક્ષ તત્વ શોર્ટમાં લગભગ લઈશ. તો નેક્સ્ટ જે ટ્યુઝડે છે કદાચ આપણો છેલ્લો વર્ગ રહેશે. આમાંથી તમને જે પણ ડિફિકલ્ટીઝ હોય તમે પૂછી લેજો. 8 તત્વમાં
અને મોક્ષ તત્વનું હું ઉપરથી થોડુંક સમજાવીશ, પણ હજી ઘણો 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 વિનય બાકી રહે છે. તો એની માટે આપણે ડીપમાં નહીં જશું. તો બધાને શુભ મંગલ કામના કે તમે હજી ઘણા મોક્ષ તરફ આગળ વધો, તમારા પુણ્ય એવા જબરદસ્ત કરો કે તમને સમજાવે એવા ગુરુ ભગવંતો તમને મળે અને તમારાથી અસાધના ઓછી થાય ને જલ્દી જલ્દી મોક્ષ માર્ગ પામો એવી શુભ મંગલ કામના સાથે આપણે વિરમીશું. કર્મ ગ્રંથ અઘરું છે, ન સમજાય નેક્સ્ટ ટાઈમ તો 8ના ક્વેશ્ચન્સ કાઢી રાખજો. હું થોડાક 8 તત્વોના ક્વેશ્ચન્સ રેડી કરું છું, તમને નેક્સ્ટ ટાઈમ પૂછીશ. જોઈશું આપણે, એકદમ ફાઇનલ નથી. જો કેવું કંઈક મને લાસ્ટ ક્લાસમાં પાછું કંઈક દેખાશે અને વધારીશું તો હમણાં હું કંઈ કહેતી નથી, પણ હમણાંનો એવો જ વિચાર છે કે નેક્સ્ટ ક્લાસ તમારો નેક્સ્ટ વર્ક છેલ્લો રહેશે. બરાબર? જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો ઈચ્છામિ ગુણમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બધા શાતામાં રહેજો, કાલે આરાધના કરજો, 4 મહિના ખૂબ સરસ આરાધના કરજો. આપણો છેલ્લો જ ચોમાસો હોય ને એવી આરાધના કરવાની, કે ખબર નહીં નેક્સ્ટ ચોમાસા સુધી હું હોઈશ કે નહીં, પણ એટલી સુંદર કે ખબર જ છે કે હું આત્મા જ છું અને એને કર્મથી મુક્ત કરવું છે. ભલે મને કર્મના નામ નથી ખબર કે કેવી રીતે તોડવું, પણ જે પણ કરીશ, નવકાશી, ચોવિયાર, ઉપવાસ, એકાદશનું, પ્રાયશ્ચિત, પ્રતિક્રમણ, જે પણ કરો તો મોક્ષ માટે, કર્મની નિર્જરા માટે. બરાબર? બીજું કોઈ લક્ષ્ય હોય નહીં.